આજે તો આપણે ગયા ગામમાં જમવા અને સાંજ સુધી હાંકા પંચ્યા. જય માતાજી મિત્રો, આપણે સવારમાં નીકળી ગયા ગામમાં જવાનું છે દૂધ ભરવા. થોડીક જ વારમાં આવી ગયા ગામમાં, ભરી વાળું દૂધ ને પાછા આપણે નીકળી ગયા આપણી વાડી તરફ. થોડીક જ વારમાં આપણે આવી ગયા વાડી અને રાખી દીધું આપણું બાઈક ને અહીંયા બાપુ રાજો કાકો ની બધા ખોલે છે લોડર ની ચોકડી નો લોક. લોડર નું થોડું ઘણું વસ્તુ હમું કરીને આપણે પાછું હવે જવાનું છે ગામમાં જવાનું છે માતાજી નો માંડવો છે તો જમવા. થોડીક જ વારમાં આપણે આવી ગયા ગામમાં. થોડીક વાર અમે બેઠા તા, આવી ગયા આપડા રાયતા કાકા ને પીવરાઈ દીધું પાણી. થોડીક વાર આપણે ઘરે બેસીને આપણે નીકળી ગયા જમવા. અને જો અમારા ગામમાં તો મેરો ભરાણો છે. થોડીક જ વારમાં આવી ગયા આપણે જમણવારમાં. જો અહીંયા જણે કરી દીધું બધાએ જમવાનું ચાલુ, તો આપણે પણ હવે બેહી જઈ. લઈ લીધી થાળી ને બેહી ગયા આપણે જમવા. જમીને આપણે નીકળી ગયા પાછા આપણા ઘર તરફ. જમીને આપણે આવી ગયા આપણા ઘરે ને હવે ઘડીક વાર સુઈ જઈ. થોડીક વાર સુઈને આપણે નીકળી ગયા પાછી આપણી વાડી તરફ. જવાનું છે ટ્રેક્ટર લેવા, કરવાનું છે ઘઉંનું લારું ખાલી. આવી ગયા આપણે વાડીએ, નીકળી ગયા ટ્રેક્ટર લઈને ગામમાં. આવી ગયા આપણે ગામમાં ને આપણે ખાઈ લીધી અહીંયા ગામમાં આવીને ગુલ્ફી ખાઈને થોડીક બાકાચીકી બોલાવી કરી વાર્યું ઘઉંનું લારું ખાલી કરી રહ્યા તો આવી ગયું લોડર ને ફેરવાની છે અશ્વિની રેતી નાખવાની છે એની વાડીએ. ભરી લીધું ટ્રેક્ટર ને નીકળી ગયા વાડી તરફ. આવી ગયા વાડીએ ને કરી વાર્યું લારું ખાલી ને હારી લીધા 2 ફેરા રેતી હારીને જોડાઈ લીધા પંચ્યા. હાંકવાના છે અશ્વિને અને પંચ્યા. થોડીક જ વારમાં કરી દીધું પંચ્યા હાંકવાનું ચાલુ. વાગી ગયા રાતના 8 ને હાંકી વાયરા આખા પાડામાં પંચ્યા. આ બ્લોગ ને તમને મારો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો કરતા જાજો.